એક મહત્વની અપડેટ મળી રહી છે। મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર આથી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે। વિધાનસભા ચોમાસા સત્રનો આજે પ્રથમ દિવસ છે। આથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થાય છે। બેઠકમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને બુકે આપી આવકારવામાં આવ્યા છે। શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે। ચૂંટાયા બાદ પ્રથમ વખત ગૃહમાં તેઓ હાજરી આપી રહ્યા છે। આજથી આગામી 10 સપ્ટેમ્બર 2025 સુધી પદ્મભી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાયું છે। વિધાનસભા સત્ર પૂર્વે ભાજપની બેઠક મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસુ સત્રમાં પ્રસાર થતા વિધેયક અંગે બેઠકમાં એમએલએને માહિતગાર કરવામાં આવશે। બેઠક બાદ વિધાનસભાનું સત્ર મળશે। સમગ્ર સત્ર દરમિયાન શોક દર્શક પ્રસ્તાવ પર ચર્ચા થશે। આજના દિવસે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। વિધાનસભા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે। આજે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે। ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવ પર ચર્ચા થશે। ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે। તારીખ 9 અને 10ના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયક રજૂ કરાશે। ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્રમાં દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે। આ સાથે સત્ર દરમિયાન કુલ 5 વિધેયક રજૂ કરાશે, જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું વિધેયક છે, નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર વિધેયક છે, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જન વિશ્વાસ વિધેયક છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદક વ્યવસાયીનું વિધેયક છે, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ અને નિયમન સુધારા વિધેયક છે। આ તમામ વિધેયક આજે રજૂ કરવામાં આવનાર છે। ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। આથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। આજે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। ત્યારબાદ ગૃહને મુલતવી રાખવામાં આવશે અને ત્યારબાદ તારીખ 9 અને 10ના રોજ વિધાનસભા પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપર ચર્ચા વિચારણા થશે। સાથે વિધેયક પણ પસાર કરવામાં આવશે। આ સાથે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે ખેડૂતોને વરસાદથી થયેલ નુકસાનમાં વળતર આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોર માંગ પણ કરી છે। વિધાનસભા ગૃહની જે રીતે આજથી શરૂઆત થઈ છે, ત્યારે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે 3 દિવસના વાચકડાના જામીન મંજૂર કર્યા છે। તે પણ પહોંચવાના છે। આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું। તેઓ પણ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે। ભૂપેન્દ્ર પટેલ પણ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા। આજે 5 વિધેયક પણ રજૂ કરવામાં આવનાર છે, જેમાં શ્રમ, કૌશલ વિકાસ, રોજગાર વિભાગનું વિધેયક, નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર વિધેયક, ઉદ્યોગ અને ખાણ ખનીજનું ગુજરાત જન વિશ્વાસ વિધેયક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત વિધેયક વ્યવસાયનું વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નિયમન સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે। બેઠક મળવાની છે ભાજપની। વિધાનસભા ચોમાસા સત્રનો આજે પ્રથમ દિવસ છે। આ સાથે ખેડૂતોને વળતર આપવાની માંગ પણ અમૃતજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી। અલગ અલગ મુદ્દે સત્રમાં ચર્ચા કરવામાં આવશે। આ સાથે ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે। મહત્વપૂર્ણ સત્ર આ બની રહેવાનું છે। વિધાનસભા સત્ર પૂર્વે ભાજપની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભાજપની બેઠક વિધાનસભા સત્ર પૂર્વે મળવાની છે। ચોમાસુ સત્રમાં પ્રસાર થતા વિધેયક અંગે બેઠકમાં એમએલએને માહિતગાર કરવામાં આવશે। બેઠક બાદ વિધાનસભાનું સત્ર મળવાનું છે। એક બાદ એક ધારાસભ્ય વિધાનસભા પહોંચી રહ્યા છે, તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ગોપાલ ઇટાલિયા પહેલી વખત ગૃહમાં આવવાના છે। આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો પણ વિધાનસભા સત્ર પહોંચવાના છે। ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભા સત્રમાં આવવાના છે। એક તરફ બેઠકમાં કડીના ધારાસભ્યને પણ બુકે આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો, ગરીબોના નાણાં લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, ગરીબોના નાણાં લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, મનરેગા યોજનાનો કડક અમલ કરો, અમલ કરો, બધું વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિવિધ પ્રકારના બેનર સાથે વિપક્ષ વિરોધ કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી જતીન અમારી સાથે જોડાયા છે। જતીન, વિપક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। આજે વિધાનસભાનું ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વિગત જણાવશો। રાજીનામું આપો, રાજીનામું આપો, પાછું ખાબડ રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, ગરીબોને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, ભાજપ સરકાર હોશ में आओ, હોશ में आओ, હોશ में आओ, ભાજપ સરકાર હોશ में आओ, હોશ में आओ,
બચુ ખાબડ રાજીનામું આપે અને સરકાર જે છે ગરીબોને લૂંટવાનું બંધ કરે તેવા પ્રકારના સૂત્રોચ્ચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રકારના બેનર્સ લઈને કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે. વધુ વાત કરીશું, સહયોગી જતીન જોડાયા છે. જતીન, કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, કઈ કઈ બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે? મનરેગા યોજનાનો કડક અમલ કરો. લાગે છે તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. એક બાદ એક મંત્રીઓ, ધારાસભ્યો જે છે તે વિધાનસભા સત્રમાં પહોંચી રહ્યા છે. વિધાનસભા સત્રનું આજે પ્રથમ દિવસ છે. આજે શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ગૃહને મુલતવી રાખવામાં આવશે. 5 મહત્વના વિધેયક છે આજે વિધાનસભા સત્રના 3 દિવસ દરમિયાન પસાર થવાના છે. આ સાથે આજે આ સત્રમાં ઓપરેશન સિંધુની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવનાર છે. મનરેગા યોજના કેન્દ્ર સરકાર કોંગ્રેસની હતી ત્યારે લાવવામાં આવી હતી. આ યોજનામાં ગરીબ માણસને રોજીરોટી માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં 100 દિવસની રોજગારી મળે એ માટે એ યોજના લાવવામાં આવી હતી. પણ ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરપંચ હોય, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય, એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ. મારા પોશીના તાલુકાની હું વાત કરીશ તો 8 જેટલા ચેકડેમ જેની કિંમત હતી 1,55,00,000 રૂપિયા, 1,55,00,000 રૂપિયા 22-23માં ચૂકવી દેવામાં આવ્યા છે. આજે પણ એક પણ ચેકડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી. મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે. એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટરને સંકલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટરને ડીડીઓ તમે મારી સાથે આવો ને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો. તો હજી આજે 2 મહિના થઈ ગયા છે. કલેક્ટરને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા. એના પરથી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચાર અંગે સરકાર જવાબ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે અને મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે તે અંગે સરકાર જવાબ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બચુ ખાબડ રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. બચુ ખાબડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે ખેડૂતોના મુદ્દે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ કોંગ્રેસના નેતાઓ છે તે વિવિધ પ્રકારના બેનર સાથે વિધાનસભા સત્ર ગૃહની બહાર આ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. એક બાદ એક ધારાસભ્યો, મંત્રીઓ જે છે તે વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે પહોંચી રહ્યા છે. તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સત્ર દરમિયાન કુલ 5 વિધેયક પણ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે મનરેગામાં જે કૌભાંડ થયા છે તે અંગે હિસાબ સરકાર આપે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. તો બચુ ખાબડને લઈને પણ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાનમાં વળતર આપવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ માંગ કરી હતી. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે. જતીન, કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસની શું માંગ છે? આજે ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે. ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરી દેવામાં આવ્યું છે. તો એની સ્પષ્ટ માંગ છે કે મનરેગા કૌભાંડને લઈ તપાસ જે છે તે કરવામાં આવે અને બચુ ખાબડ જે છે તે રાજીનામું આપે તે માંગ સાથે તમામ ધારાસભ્યો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિધાનસભાના પગથિયા ખાતે તમામ ધારાસભ્યો જે છે તે આવી પહોંચ્યા હતા અને તે તમામ માંગ કરી રહ્યા છે કે આ પ્રકારનો યોગ્ય તપાસ જે છે તે કરવામાં આવે અને ધારાસભ્ય બચુ ખાબડ જે પ્રથમ વખત આજે વિધાનસભા સત્રમાં આવ્યા છે ત્યારે તેઓ રાજીનામું આપે તે પ્રકારની માંગ પણ જે છે તે કરવામાં
કરવામાં આવી રહી છે। આપણી પાસે કેટલાક ધારાસભ્યો જે છે તે કોંગ્રેસના આગળ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને કયા પ્રકારની માંગ જે છે તે ધારાસભ્યો દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। હાલ કોંગ્રેસના તમામ ધારાસભ્યો જે છે તે વિધાનસભાના જે પગથિયા આવેલા છે ત્યાં આગળ બેનર સાથે વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે અને બચુ ખાબર ધારાસભ્ય રાજીનામું આપે તે પ્રકારની વાત પણ જે છે તે કરવામાં આવી રહી છે। આપણે તેની સાથે વાત પણ કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો આજે પ્રથમ દિવસનું સત્ર અને વિરોધ પ્રદર્શન? મનરેગાનો વિકાસ માત્ર કાગળ ઉપર છે, આખા ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે આપને કહેવા માંગુ છું કે બચુ ખાબર ઉપરના છોકરા ઉપર એફઆઈઆર થયા છતાં આ દિન સુધી બચુ ખાબરે મંત્રી તરીકેથી રાજીનામું આપ્યું નથી। પ્રથમ તો બચુ ખાબરનું માન્ય સરકાર રાજીનામું લઈ લે અને આખા ગુજરાતની અંદર પૂરી તપાસ થવી જોઈએ। આખા ગુજરાતની અંદર મનરેગામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેના અનુસંધાને આજે અમે સૌ ધારાસભ્યોએ ગેલેરીમાં આનું વિરોધ પ્રદર્શન કર્યું છે। બિલકુલ જિગ્નેશ મેવાણી, જિગ્નેશભાઈ શું કહેશો? પ્રથમ દિવસનું સત્ર, પ્રથમ દિવસ જ વિરોધ? બિલકુલ, આજે મનરેગાનું જે કૌભાંડ છે હવે સમગ્ર ગુજરાત જાણી ચૂક્યું છે। યુપીએની સરકાર દ્વારા ગુજરાતના દેશના ગરીબોને, વંચિતોને 2 ટંકનો રોટલો મળે, એમનો બેરોજગારીનો પ્રશ્ન થોડો ઘણો હલ થાય એ મકસદથી મનરેગાની યોજના લાવવામાં આવી હતી। ભાજપની સરકારને મનરેગાની યોજનામાં જાણે નફરત હોય એમ ચારે બાજુ એક જિલ્લાના એક તાલુકામાં નકરું સ્કેમ, કામ નથી કર્યું એવા માણસો પૈસા ઉપાડી જાય અને જે લોકો શિક્ષક તરીકે, એસઆરપીના જવાન તરીકે, ટીચર તરીકે, પોલીસ કોન્સ્ટેબલ તરીકે, ડેરીમાં નોકરી કરે છે, આવા માણસોને મનરેગામાં કામ કરતા બતાવ્યા અને કરોડો અરબોની લૂંટ કરી છે। બચુભાઈ ખાબડની સામે પણ પ્રાઇમા ફેસી મટીરિયલ છે। એટલે કોંગ્રેસ પરિવાર તરીકે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અમે બધા સાથે માંગ કરીએ છીએ કે એમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ, ધરપકડ થવી જોઈએ અને સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપાય તો ભાજપના અનેક ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ આમાં ઇન્વોલ્વ જોવા મળશે। મહત્વની વાત છે કે જે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓની સ્પષ્ટ માંગ છે કે આ મનરેગા કૌભાંડને લઈ સમગ્ર તપાસ જે છે તે થવી જોઈએ અને બચુ ખાબર વિરુદ્ધ પણ ફરિયાદ જે છે તે નોંધાવી જોઈએ। જી, આભાર જતીન જોડાવા માટે અને માહિતી આપવા માટે।